ભાજપ ધારાસભ્ય જયેશ રાદડિયાએ હવે વિરોધીઓને ચેતવણી આપી છે। નામ લીધા વિના જ જયેશ રાદડિયાએ વિરોધીઓને આડે હાથ લીધા। સારા કામમાં અવરોધ ઊભા ન કરો તેવી પણ જયેશ રાદડિયાએ વાત કરી। એક ટોળકીએ મને હેરાન કરવાનું નક્કી કર્યું છે। જો હેરાન કરવાનું નક્કી કર્યું હોય તો મારે પણ મેદાનમાં ઉતરવું પડશે। સમાજની વાત હું વચ્ચે નથી લાવતો, હું પણ રાજકીય માણસ છું, અંતે મારા પણ મેદાનમાં ઉતરવું પડશે। કરે છે ને કરવાનું અને જ્યાં કદાચ કોઈ કામ કરતા હોય આયોજન કરતું કદાચ એની ભૂલ થતી તો સમાજે સ્વીકાર્યું પડશે। બાકી ઓટે બેઠા બેઠા વોટ્સએપમાં મોબાઈલમાં મેસેજ નાખવા કે એ ભેગા થયા હતા હવે કાંઈ નહીં ઈથાઓ સમાજમાં બેંકની શિબિર હતી ખાઈને વહી ગયા તું કાલથી કે રેલ તમે હેઠા બેઠા તમે કરો તો ખરા તમારે કરવું કરવાનું દેવું નથી કોઈને અને સમાજની અંદર નડતર મુશ્કેલીઓ ઊભી થવાના પ્રયત્નો કરવા છે। આ સમાજની મોટા મોટી કમનસીબી પછી કીધું કે લેવા પટેલ સમાજ હશે તો ભલે કોઈ પણ સમાજ તમે સારું ન કરી શકો તો નડવાના પ્રયત્નો કરવાના બંધ કરજો, કારણ કે આવનારા દિવસો એને કઈ સમાજ માટે ખરાબ આવી રહ્યા છે। કીધું કે તાકાતથી આ સમાજનું નેતૃત્વ કરી છે અને કદાચ નેતૃત્વ કરતા છે તમારી ક્યાંક એક બે ભૂલ પણ થતી હશે, કરી છે એટલે કદાચ થાય અને હમણાં હું ન કરું બીજાની જેમ કાયમી બેઠા રહી અને જ્યાં પણ એવો કાર્યક્રમ હોય તો સ્વાભાવિક ધારાસભ્ય તરીકે રિબિન કાપડ મારે જવાનું બીજો કોઈ આવવાનું છે તમારે કાપી જવાનું, અમારે કોઈ ભૂલ ન થાય। મારે સારું કામ કરવાના પ્રયત્નો કરીશું એટલે કદાચ ભૂલ થાય। કીધું કે આ વખતે જામકરણાના આંગણે 501 દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવા માટે જે છે ઇતિહાસ બનવાનો છે હમણાં જામકરણાના આંગણે કે 501 દીકરીઓનો લગ્ન એટલે કઈ સામાન્ય લગ્ન નહીં। ગઈ વખતે 351 તમે જોયા છે બધા અહીંયા આવ્યા છે। મારી દીકરીના લગ્ન ન થાય ને એવો ઠાઠમતથી દીકરીઓના લગ્ન કરવા માટે જઈશું 451 કીધું 451 પૂરા થઈ ગયા, 501 જાહેરાત કરી મેં 2 દિવસ પહેલા, આજે 490 નામ પૂરા થઈ ગયા 2 દિવસમાં। હવે મને કે વધારવા હમાય પણ આવડું મોટું ભવ્ય આયોજન એક સમાજ માટે કરવા માટે છે અને કદાચ ત્યાં કદાચ થતું છે ને તો કદાચ એક બે મુશ્કેલી ખામી અમારી રહી જતી હશે, જો કરી છે એટલે રે, બાકી નથી કરવું એનાથી કઈ નથી થતું। એવા નડિયા ગણવા વાળા જે લોકો છે ને મારે આ જાહેર મંચ ઉપરથી કદાચ કેવું ન જોઈએ પણ ના છૂટકે કેવું પડે છે કે એ સારું કામ કરવાના પ્રયત્નો કરતા હોય એમને અવરોધમાં અટકા નાખવાનું બંધ કરી દેજો, નકર તાકાતથી સમાજનું નેતૃત્વ જેમ અમને કરતા આવ્યું છે, પરિણામ આપતા આવ્યું છે એમ પછી હવે વચ્ચે આવ્યા એના પછી મારે હિસાબ કરવા ન પડે, ઈ મેદાનમાં મારે ઉતરવું ન પડે, નથી ઉતરવું સમાજની વાત આવે છે ત્યાં સુધી પણ કીધું કે છેલ્લે એન્ડ સુધીમાં મને જો હેરાન કરવાના પ્રયત્નો કરવાના ટોળકે નક્કી કરી લીધું હોય છે તો પછી હું રાજકીય માણસ છું છેલ્લે સામે વાર કરતો મને આવડે છે કદાચ એ સમય આવે ત્યારે મારે મેદાનમાં ઉતરવું ન પડે, એટલા માટે જે જેનું સારું કામ કરતા એને મુબારક। તો ભાજપ ધારાસભ્ય જયેશ રાદડિયાની વિરોધીઓને ચેતવણી છે। કોણ જયેશ રાદડિયાને હેરાન કરે છે તે પણ એક સૌથી મોટો સવાલ અહીંયા ઉઠી રહ્યો છે। જયેશ રાદડિયા કઈ ટોળકીની વાત કરી રહ્યા છે? નામ લીધા વિના જ જયેશ રાદડિયાએ વિરોધીઓને આડે હાથ લીધા હતા, ત્યારે આ આડે હાથ લેવા પાછળ અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે કે કોણ જયેશ રાદડિયાને આ પ્રકારે હેરાન કરે છે? જયેશ રાદડિયા કઈ ટોળકી વિશે વાત કરે છે? કારણ કે તેઓએ ખુલ્લો પડકાર ફેંક્યો છે કે તેઓ મેદાનમાં આવી જાય। રાદડિયાએ કોને મેદાનમાં આવવા પડકાર ફેંક્યો તે પણ એક સૌથી મોટો સવાલ છે। કેમ આપવી પડે છે જાહેર મંચ પરથી ચેતવણી તે પણ સવાલ ઉઠી રહ્યો છે, કારણ કે ભાજપ ધારાસભ્ય જયેશ રાદડિયા કે જેઓ વિરોધીઓને ચેતવણી આપી, નામ લીધા વિના જ જયેશ રાદડિયાએ વિરોધીઓને આડે હાથ લીધા છે, ત્યારે જયેશ રાદડિયા કઈ ટોળકીની વાત કરી રહ્યા છે, તેઓએ કોને પડકાર ફેંક્યો છે અને કોને મેદાનમાં આવવા માટે કહ્યું છે તેને લઈ પણ અનેક સવાલ હાલ અત્યારે ઉઠી રહ્યા છે। સમાજની વાતમાં હું વચ્ચે નથી આવતો તેવી પણ વાત જયેશ રાદડિયાએ કરી। કરે છે ને કરવાનું અને જ્યાં કદાચ કોઈ કામ કરતા હોય આયોજન કરતું કદાચ એની ભૂલ થતી તો સમાજે સ્વીકાર્યું પડશે। બાકી ઓટે બેઠા બેઠા વોટ્સએપમાં મોબાઈલમાં મેસેજ નાખવા કે એ ભેગા થયા હતા હવે કાંઈ નહીં ઈથાઓ સમાજમાં બેંકની શિબિર હતી ખાઈને વહી ગયા તું કાલથી કે રેલ તમે હેઠા બેઠા તમે કરો તો ખરા તમારે કરવું કરવાનું દેવું નથી કોઈને અને સમાજની અંદર નડતર મુશ્કેલીઓ ઊભી થવાના પ્રયત્નો કરવા છે। આ સમાજની મોટા મોટી કમનસીબી પછી કીધું કે લેવા પટેલ સમાજ હશે તો ભલે કોઈ પણ સમાજ તમે સારું ન કરી શકો તો નડવાના પ્રયત્નો કરવાના બંધ કરજો, કારણ કે આવનારા દિવસો એને કઈ સમાજ માટે ખરાબ આવી રહ્યા છે। કીધું કે તાકાતથી આ સમાજનું નેતૃત્વ કરી છે
અને કદાચ નેતૃત્વ કરતા છે તેમાંથી ક્યાંક એક બે ભૂલ પણ થતી હશે, કરી છે એટલે કદાચ થાય. અને હમણાં હું ન કરું, બીજાની જેમ કાંઈ બી બેઠા રહી અને જ્યાં પણ એવો કાર્ય કરવો હોય તો સ્વાભાવિક ધારાસભ્ય તરીકે રિબિન કાપડ મારે જ આવવાનું, બીજો કોઈ આવવાનું છે?